ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન કરાશે। પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો। ચાલુ વર્ષે 9 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શ્રદ્ધાળુઓને 2.5 કિલોમીટર ત્રિજ્યામાં 51 શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે। શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો। જિલ્લા કલેક્ટરશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ 20 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે। સ્વચ્છતા માટે 450 થી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે। આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 750 થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે। આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે। અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અલગ અલગ જિલ્લાના 1700 થી વધુ સંતો, સાધુ સંતો, ધાર્મિક આગેવાનો આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ સાથે 3 દિવસીય દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકલ ભજન, ગરબા, રોશની, લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં આદ્યશક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે। આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે। આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે, ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય તે પ્રકારની તૈયારીઓ અને આયોજનને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે। આ પ્રેસ પરિષદમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિકભાઈ મોદી દ્વારા સમગ્ર તૈયારીઓ અંગે માહિતી તથા નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમાર દ્વારા પત્રકાર મિત્રોને આવકારીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખ સહિત જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સૌને જય અંબે। ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશીથી એક જ સ્થળે, એક જ જન્મે અને એક જ સમયે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ, પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ, માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે, આ મહોત્સવ છે, એ યોજાવાનો છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં 20 કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને, કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। આપ સૌ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને શક્તિ, ભક્તિ અને આસ્થાના આ મહા ઉત્સવમાં 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું।